હેલો દોસ્તો, રામાતાઈ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવીશું કે સાવરિયા શેઠના મંદિર વિશે જણાવીશું. તેમનું મંદિર કેવી રીતે સ્થાપિત થયું અને તેમના વિશે મંદિર વિશે ઇતિહાસ જાણીશું. આપણે સાવરિયા શેઠ વાર્તા વિશેની વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ અને ભક્તિથી ભરેલી છે. આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણ સ્વરૂપ સાવરિયા શેઠને સમર્પિત છે. મંદિરની પવિત્ર વાર્તા. એક લોકકથા મુજબ ઈસવીસન 1840ના આસપાસ કોડારામના નામના ગાયચર ગોપાલક ને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાને કીધું કે જમીનમાં 3 મૂર્તિઓ દાટેલી છે. કોડારામે ગામ લોકોને વાત કરી અને જ્યાં સ્વપ્નમાં બતાવ્યું હતું ત્યાં ખોદકામ કરવામાં આવ્યું. આશ્ચર્યની વાત હતી કે ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણની 3 મૂર્તિઓ મળી. 3 મંદિરો કેવી રીતે બન્યા? આ 3 મૂર્તિએ અલગ અલગ સ્થળે સ્થાપિત કરવામાં આવી. એક મૂર્તિ મંડપિયા મુખ્ય મંદિર, બીજી મૂર્તિ પાતસોડા, ત્રીજી મૂર્તિ જ્યાં મળી હતી તે જગ્યાએ જ. આ 3 સ્થળો પર મંદિરો બનાવવામાં આવ્યા, જે આજે પણ ખૂબ સુપ્રસિદ્ધ છે. મંદિરની વિશેષતા. અહીં ભગવાનને શેઠ વેપારી સ્વરૂપમાં પૂજવામાં આવે છે. ઘણા વેપારીઓ ભગવાનને પોતાનો બિઝનેસ પાર્ટનર માને છે. માન્યતા છે અહીં માંગેલી મન્નત જરૂર પૂર્ણ થાય છે. દર વર્ષે કરોડો રૂપિયાનું દાન ચડાવવામાં આવે છે. ભક્તોની માન્યતા. લોકો માને છે કે જો કોઈ સારી શ્રદ્ધાથી સાવરિયા શેઠને પ્રાર્થના કરે તો ધંધામાં લાભ મળે, મુશ્કેલીઓ દૂર થાય, જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે. નાની વાતમાં મોટી ભક્તિ એવું કહી શકાય. સાવરિયા શેઠની વાર્તા આપણને શીખવે છે કે શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભગવાન પોતે પણ માર્ગ બતાવવા આવે છે. તો આપણે જે ભગવાનનું નામ પણ અલગ અલગ છે. એક છે ખાટુ શ્યામ, એક બીજું બાર્બનિક. તો આવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. જય સાવરિયા શેઠ.